અલગ અલગ જિલ્લા અને ગામડાઓમાંથી જવાનિયાઓ ટ્રોલીઓ ભરીને માટી લાવીને ઠાલવી રહ્યા છે ને ભારત પાકિસ્તાન બોર્ડર પાસે તૂટી રહેલા ડેમને વધુ મજબૂત કરવા લાગી પડ્યા છે। આખું પંજાબ હાલ જળપ્રલયની આફત સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ફિરોઝપુર જિલ્લાના એક ગામમાં ડેમને બચાવવા સ્થાનિક લોકો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે। આ વાત છે ફિરોઝપુરના પલ્લે અને પછાડિયા ગામની, જ્યાં ભારત પાકિસ્તાન ઝીરો લાઇન પાસે બનેલા આરજી એડવાન્સ ડેમને બચાવવા સ્થાનિકો આગળ આવ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે સતલજ નદીના પાણીમાં આખી ફેન્સિંગ ડૂબી ગઈ છે। પાકિસ્તાનની ચોકીઓ પણ સતલજનો માર વેઠી રહી છે। આ બધાની વચ્ચે બીએસએફ સતત સ્થિતિ પર નજર રાખીને બેઠું છે। ગામના લોકોનું કહેવું છે કે સતલજનું પાણી તેમના ઊભા પાકને તાણી ગયું છે। લગભગ 25 ગામ આ ડેમ પર નિર્ભર છે। જો ડેમ તૂટી ગયો તો મોટા પાયે નુકસાન જશે, કારણ કે સતલજની જળ સપાટી સતત વધી રહી છે। સતત માટી ઠાલવી રહેલા આ સેવાભાવીઓ માટે સમાજસેવી સંસ્થાઓએ લંગર ચા પાણીની વ્યવસ્થા કરી છે। ડેમને મજબૂત બનાવવાના આ કાર્યમાં સહભાગી બનવા દૂર દૂરથી લોકો પહોંચી રહ્યા છે।